લાસ્ટ ડેટ. તો બધાને હેપી દિવાળી વન્સ અગેન. આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. બહુ મસ્ત તહેવાર, સૌથી મોટો કહેવાય હિન્દુ લોકો માટે, સૌથી મોટો તહેવાર કહેવાય. અને જો બધું ફટાકડા બધું આજ બધું ધમા ચકડી ફોડવાના છે. જો તમે બ્લોગમાં નવા હોય તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા બ્લોગ જોવા માટે. ચલો તમને પહેલાં રંગોળી બતાવું. રંગોળી બધું મસ્ત થઈ ગયું છે. પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરી. બન્યા રહો. જો હેપી દિવાળી. મસ્ત મસ્ત લક્ષ્મીજીનું આગમન થાય. સાથિયાર બધું જો. ચલો જય કિચનમાં. શું કરે છે પૂજા? જો પૂજા એ નવા કુર્તી પહેરી તૈયાર થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. હા હેપી દિવાળી, હેપી દિવાળી. થઈ ગઈ રંગોળી એમ ને? નાસ્તા થઈ ગયા કે હવે? એવું છે એમ ને? ઓકે ઓકે. શું બનાવો છો સવાર? ઠીક, રાબ બનાવો છો. ઓકે ઓકે બરાબર. દેખાડ તો કુર્તી આખી આમ. હા દિવાળીમાં લીધી હતી ઘરમાં પહેરવા માટે. સરસ ફિટિંગ કર્યું છે. ઓકે ઓકે. જો આ પાછળ માટલું દેખાય નહીં, આ નવું લીધું આ વખતે દિવાળીમાં. શું કેવું છે? બોલો બીજું. હેપી દિવાળી. ફટાકડા ફોડવાના ને? કાલે લઈ આવ્યા છે ઘણા બધા ફટાકડા. હા પેન્સિલ, વાયર, ફૂલઝર ને બહુ ઓછા લાવ્યા છે. કારણ કે શું છોકરાઓ નાના બહુ બી જાય છે. અને અત્યારે તો જે આ તુફાની બધા સિંદરી બોમ્બને આવે છે ને એવો બહુ અવાજ કરે છે. એટલે ચલો બાકી બ્લોગમાં બન્યા રહો. તો હમણાં મમ્મીની ઉઠાય એટલે તમને જય શ્રી કૃષ્ણ કરે. જો 2 થેલી ભરીને આટલા બધા ફટાકડા લઈ આવ્યા છે. સાંજે જશું થોડો. નવું દિવાળીએ બધું નવું. ગ્લાસે જો આ સ્ટેન્ડ વચ્ચે નખાયું હતું સ્ટીલનું. બધા ગ્લાસે નવા ને વાટકી નવી બધું. દિવાળીએ બધું નવું. માટલું કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. પેલા કાયમ આ વખતે ઓલું રેડ લેતા, આ વખતે વ્હાઈટ લીધું. પેલા 5-6 આવી જશે કેમ? 6નું તો છે સ્ટેન્ડ. 1 2 3 4 ના નહીં આવે. કઈ વાંધો નહીં 5 છે. જો તો ટ્રાય કરતા આવી જાય. હા થોડોક આમ બેઠો કાઢો ને તો આવી જાય. હા સેજ આગળ પાછળ કરતો આવી જાય. હવે કરતો હા આવી ગયા બરાબર. જો મમ્મીની ડ્યુટી ચાલુ થઈ ગઈ ઢીંગુડીને રમાડવાની. જય શ્રી કૃષ્ણ મમ્મી, હેપી દિવાળી. હા હમણાં મમ્મી તૈયાર થઈ જશે હજી. જો જો પ્રિયા હેપી દિવાળી કે છે. હેપી દિવાળી દીકુડી. પ્રિયા દીકુ અત્યારે ઉઠી રાતે મોડી સુવે અને હવે ઉઠી ફટાકડો લઈ લીધો હાથમાં. શું છે દીકુ? શું છે દીકુ હાથમાં? ફોડવાના છે ફટાકડા તાર અત્યારમાં? જો જો બોલો બીજું મમ્મી. શું કહો બધાને હેપી દિવાળી? હા સાચી વાત છે બરાબર. ઓકે ઓકે થઈ ગયો નાસ્તો? સરસ સારો. આજે લઈ આવું ચોળાફળી મઠિયા ને એવું? હા ઓકે ઓકે. હવે તો પણ એવું પેલા જેવું રહ્યું નથી. આ તો આપણા ઘર પૂરતું. પેલા તો કેવી મજા આવતી હતી કે બધા પોતા એકબીજાના ઘરે જાય નાસ્તો કરે. હા હવે તો એ આખી હવે તો બધા ફરવાનું જ થઈ ગયું છે. મુખવાસ નહીં હવે તો એવું કઈ રહ્યું જ નથી. પેલા તો આમ જોવે કે આના ઘરમાં શું બન્યું, ઓલા ઘરમાં શું બન્યું. હા હવે એવું કઈ રહ્યું નથી. ફોન હો આ એવા છોક નથી. ડિજિટલ જમાનો થઈ ગયો. હવે ન થાય. મજા આવતી હતી. હા એવું થઈ ગયું. શું તું કેસ થઈ ગયું? એવું થઈ ગયું. ફટાકડા ફોડવાના ચાલે તો ફોલે જ ફટાકડા.
બધી ઉભેને તૈયાર થઈ જશે હમણાં કાઢી. નવા કપડા. હા પહેલી દિવાળી છે. દીકરી પહેરે ગયા દિવાળીમાં પેટમાં હતી. હા પહેલી દિવાળીમાં નીકાળી. હા સારું હાલ. આવો. દિયાંશભાઈ ઉઠી ગયા હે, ગીત વાગે છે ને, ડાન્સ કરે છે. અરે વાહ દિયાંશ, આપણે કાલ શું લઈને આવ્યા? બુલેટ નહીં, બીજું શું લઈને આવ્યા હતા કાલે? હા દેખાડો ફટાકડા કયા લીધા દીકુ? જો આ તારા ફટાકડા ક્યાં છે? જો તો તારા ફટાકડા ક્યાં છે? ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 12 થોડીક વસ્તુ લેવા જવાની હતી તો લઈ આવ્યો. જો આમાં દિયાંશભાઈ પાનનો મુખવાસ બનાવવાનો છે તો થોડીક વસ્તુ ખૂટતી હતી તો લેતો આવ્યો, પાન ને ગુલકંદ ને એવું. તો આજે બનાવવાનો છે પાનનો મુખવાસ, તમને રેસીપી બતાવીશ. આમ તો બધાને ખબર જ હોય પણ ઘરે બનાવવા થોડોક સસ્તો પડે તો બની રહેજો. અને ચલો જોઈ જમવામાં શું બીનું છે. જો આ શું થાય ખબર તમને? આ નાગ થાય છે. જો એટલે નાના તો બહુ કરતા નાગ. હે શું કે દિયાંશ? આમાં જો બે બોક્સ લઈને આવ્યા ના, આ ગયા વર્ષના પડી ગયા છે બધા એમને. ફ્રેન્ડ્સ વાગ્યા છે 3:45. જો ઘરમાં મુખવાસનું કામકાજ ચાલુ છે. જો રિયાબેને મુખવાસ બનાવવા બેસી ગયા છે. રિયા જો અહીંયા મુખવાસ બનાવ દેખો તો કયો મુખવાસ બનાવ દેખો? પાનનો મુખવાસ બનાવસ? બધા મુખવાસ ખાવાઈ જાય. નવા વર્ષમાં પાન કટિંગ થાય છે. ઘરનો મુખવાસ. હા એ વાત છે. ઓર્ગેનિક લાવવાનો તૈયાર, બનાવવાનો ઘરે. પણ તો મીઠો લાગે ને, ઓલો તૈયાર ખાવાના કરતા સારો મીઠો લાગે. હા એ વાત હતી. દિવાળીમાં જો આજ બપોરે કોઈને સુવાર નહીં, બધા મુખવાસ બનાવવાના છે. હા એ છે. શું ઇન્ગ્રીડિયન્ટ છે કહી દો, બધું શું નાખવા નાખ્યું છે અંદર. એકવાર તમે નાખો ને મિક્સ કરો ત્યારે કહેજો તો ફરીથી આપણે વિડીયોમાં બધાને કહી દેશું. એટલે કોકને ઘરે બનાવે તો સસ્તો પડે. હા સારો લાગે. તો જો મુખવાસમાં શું જોઈએ? સૌથી પહેલા તો કપૂરી પાન, પછી હવે શું નાખવા? આ મેન્થોલનું પાણી છે. મેન્થોલ એટલે સુગંધ આવી છે ને? હા સ્વાદ આવે. મેન્થોલનું પાણી. આ બધું કેટલું કરવું નાખવાનું? સ્વાદ અનુસાર. હા સ્વાદ અનુસાર તમને જેવું એકદમ વધારે ભાવતું હોય, ટેસ્ટ એકદમ વધારે બરાબર ધમધમાટ. પછી આ મેન્થોલનું પાણી. આ ચેરી કટિંગ થઈ ગઈ છે. હવે શું નાખવાનું? હવે ઓલું પાનનો મસાલો ઓકે નાખે. પાનનો મસાલો કે લવલી? એટલે પાનનો મસાલો કે એટલે એક જ બધું એક મસાલો એક જ નહીં. હા આ પાનનો મસાલો. પાનનો મસાલો નાખી દેવાનો. હા હવે આ બધી વસ્તુ વારા ફરતી નાખવાની. હા હલાઈ નાખતો વાંધો નહીં. હલાઈ નાખ. ચલો હવે એ થાય શું નાખવા? ખજૂર. ખજૂર. આ ખજૂર પાનની અલગ આવે? હા સ્પેશિયલ પાન. બરાબર. ઓલ સોપારી નાખી દો. આ શેકેલી સોપારી જો તમે ખાતા હોય તો નાખો, અને નકર તમે નો નાખો તોય ચાલે. આ થોડો મુખવાસ પછી કરે થોડો કડક થાય, બાકી સોફ્ટ એકદમ થઈ જાય. આને શું કહેવાય? સોપારી પાનના લચ્છા કહેવાય. હા પાનના લચ્છા એવું. સેવર્ધન ને સેવર્ધન સોપારી ના સોપારીના લચ્છા કહેવાય. લચ્છા કહેવાય. હવે આટલી વરિયાળી. હવે વરિયાળી, કાચી વરિયાળી. હા કાચી વરિયાળી. હા બસ થોડીક રાખ, બહુ છે વધારે પડતી. હવે આ ધાણા દાળ નાખી દો. ધાણા દાળ નાખી દેવાની. ધાણા દાળ બધી એ તો બધી તૂટી. તમે મીઠો માવો કરીને ખાઈ શકો. પાનની હા નાખ દે બધી. તૂટી ફૂટીનો કલર જોવો તો. 3 કલરની. પછી ટોપરાનું છીણ. ઢોકળાનો છીણ. હા નાખ દે બધું. થોડું
નાખી દે ઢોકળાનું છીણ. ગુળકંદ હવે આ ચેરી. એકદમ ધમધમાટ ના ના ઓલા નવા જ નાખશું આ ઈ શું ગુળકંદ છે? ગુલકંદ આ એકદમ ટેસ્ટ વાળો સુગંધીદાર છે કેસર વાળો છે કેસર વાળો ગુલકંદ. હા ના નાખ દે પછી હલાવવાનું બધું નાખી દેવાનું છે. બધું હા આ 500 ગ્રામનો ડબ્બો છે. તમે 300 ગ્રામ જેવું નાખી શકો, 300-400 ગ્રામ જેવું. પણ તમે જો એમ ઓછું લાગે તો વધારે નાખી શકો. પછી આને મિક્સ કરી દેવાનું. થઈ ગયું બધું આવી ગયું ફ્રેન્ડ્સ ઓલો ફાઇનલી મસ્ત મિક્સિંગ થઈ ગયું છે એકદમ પાનનો મુખવાસ. કેવો લાગ્યો જો કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ વાગ્યા છે સાંજના 7 અને જો અત્યારે મસ્ત મસ્ત દીવા કર્યા છે. તો રિયાન લઈને બહાર અહીં આટો મરાવું છું તો તમને બતાવો. અમારા પાડોશીએ મસ્ત કર્યું છે. અહીંયા મસ્ત મસ્ત દીવડા એવું મસ્ત લાગે છે. જો રિયા કેમ રિયા શું બસ દીકુ એને લાઇટિંગ બહુ ગમે. અને જો અમારા બીજા ભાઈ દિયાંશભાઈ જો દીકો આ વાગ્યા જો દાજીનો જો દીકો. ચલો જોઈ જમવામાં શું બેનું જાય જો ઘરની બહાર દિવાળીની બાઇક શો. તો બધા જમવા બેસી ગયા હે. દિવાળીમાં શું ખાઈ જાય? સેવ ઉસળ. હા સેવ ઉસળ બનાવ્યા હા દિયાંશભાઈ છાશ પીવે હે. ઘરે છે ને બધા તો ઘરમાં ગરમ હા સેવ ઉસળ દેખાડો તો સેવ ઉસળ કેવું છે જો જો સાથે પાવારે હમણાં દેવ તને દઉં તને દઉં દીપુ મસ્ત બહાર જેવું સેવ ઉસળ. દેખાડ ડુંગળી દેખાડ આ સાલ તે બાર બધા બેસી ગયા છે ને. આમાં વિરિયા બેન બેસી ગયા છે. બે દે બોલાવે બધે તૈયાર છે એકદમ. આવી જાવ સેવ ઉસળ ખાવા. હા ઓ સગુણ ની દિવાળી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ બધા ભાઈઓ ફટા લઈ લઈને આવી ગયા છે. મેથી બોમ્બ. વાહ ભાઈ વાહ. I was built to last with the webs I'm weaving. I could change the past with all I'm achieving. Got my foot on the gas, never stop competing. If you break like glass, then this life's gonna end. I wanna be the best in the game, invest in my name. Check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change. Possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, a disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. No mercy, all I got is working. Never stop searching, never quench the thirsty. I'm toxic and psychotic with this logic, you can't stop it. It's been chronic since I was a boy, so neurotic and chaotic. Go! To last with the webs I'm weaving. I could change the past with all I'm achieving. Got my foot on gas, never stop competing. If you break like glass, then this life's gonna eat 'em. Make mistakes real fast, then you learn how to beat 'em. If you take off the cast, you can see all the healing. If the pain's in the past, move on from the grave and put your foot on the gas. No, never stop competing, yeah. I've been doing this, I'm on it. I just wanna be iconic. Sipping on a gin and tonic, got me going off when I'm on this topic, yeah. If I ever play, I want it. You know that I'm always honest. Stay away from those who are toxic. Keep 'em out your face, no way, you don't want it, yeah. Don't try to drain my energy, the enemy is everything. It's mentally, unhealthily, spreading like a rare disease. But I won't let it get to me, I don't need your therapy. I can leave a legacy of leading by intensity. Come on, we can fight this, freedom is priceless. Spread just like a virus, living in a crisis. Do you feel courageous? Do you seek greatness? Trust me, you can take it, go on and take your aim, yeah. Built to last with the webs I'm weaving. I could change
નાઇટ. આવ્યો બધા સ્કેલ કરે. ભાઈ ભાગજો. સ્ટાર્ટ. એ રાજા અરે બધું બગડશે અરે ખેંચવાની હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કાલે બ્લોગનો એન્ડ નહોતો થયો કારણ કે કાલે લેટ થઈ ગયું હતું, તો બસ બ્લોગનો એન્ડ આટ કરી દો છો. બહુ મસ્ત રહી દિવાળી. 1:30 વાગી ગયા હતા રાતે આવતા ઘરે, કારણ કે ફટાકડાનો કન્ટિન્યુઅસ અવાજ એના કરતાં જો ઘરે ઊંઘ આવે ને કરતાં નીચે જ રહેવું. બસ હવે આજ તો ધોકો છે, બધાને આરામ. કાલે ફટાકડા ફટાકડા અને કાલે ન્યૂ યર. બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર. અને અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, બાય.